मिली माहिती के अनुसार मोरबी मामलतदार कचहरी इंचार्ज सर्कल ऑफिस कौशिक भाई गणेश भाई गामी द्वारा मोरबी राजकोट हाईवे ऊपर थ्रिल चील गेम जोन के संचालक मिलन भाई बलमजी भाई भाटचा तथा मोरबी के एसपी रोड पर चल रहे लेबल ऐप संचालन प्रिंस अमृतलाल बावरवा के विरुद्ध मोरबी सिटी ए डिवीजन पुलिस मथक में फरियाद दाखिल की गई और दोनों गेम जोन के पास सलामती के लिए कोई भी उपकरण नहीं है। सलामती के लिए कोई भी कार्रवाई दोनों गेम जोन के संचालकों द्वारा नहीं की गई। इसको मद्देनजर रखते हुए दोनों गेम जोन के संचालक के विरुद्ध आईपीसी धारा 336 और जीपी एक्ट के अंतर्गत केस फाइल किया गया। आज 3 एंड चील में गुनो दाखल करवानो छे। शुं कहेशो अने आगळनी पण कंईक कार्यवाही हजी चालू छे? જે વાસ્તવમાં દુર્ઘટના ઘટી છે અને ફાયર સેફ્ટીની જે ચેકિંગની કામગીરી હાલમાં ચાલુ છે અલગ અલગ જિલ્લામાં મોરબીમાં માનનીય કલેક્ટર સાહેબના ઓફિસ હેઠળ વિવિધ ગેમ ઝોનની ચકાસણી કામગીરીની ટીમો દ્વારા કામગીરી ચાલુ છે। એ દરમિયાન જેટલા પણ ગેમ ઝોન કે જેમાં કોઈ રિક્વાયર્ડ પરમિશન લીધેલી નથી એનઓસી નથી મેળવેલા એ ગેમ ઝોનને સીલ મારવાની કામગીરી કરેલી અને ત્યારબાદ હવે કાયદેસરની કાર્યવાહી ગુનો નોંધી આગળની કરવામાં આવી રહી છે। હજી પણ આવું કાંઈ દેખાશે તો હજી પણ ગુના દાખલ થશે? હજી તપાસની કામગીરી ચાલુ છે અને જ્યાં જ્યાં આવું કોઈ બિનઅધિકૃત કામગીરી ચાલુ હોય રિક્વાયર્ડ એનઓસી ના લીધી હોય તો ત્યાં ગુનો નોંધવાની કામગીરી કરવામાં આવે છે। આ જે ગુનો નોંધ્યો છે એ કયો ગેમ ઝોનનું નામ છે અને શું છે? ફિલેન્ચિલ